બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાયમલજી સોલંકીનું અવસાન, કોંગ્રેસ સહિત સમગ્ર જિલ્લો ડૂબ્યો શોકમાં। ગઢ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પર જમીન કૌભાંડના સંગીન આક્ષેપો, અરજદારે કલેક્ટર સહિત મુખ્યમંત્રી સમક્ષ કોળિયોના દામ પર મળતિયાઓને સરકારની કિંમતી જમીન વેચી મારવા અંગે કરી ફરિયાદ। ડીસામાં કરિયાણા મર્ચન્ટ એસોસિએશનને મોદી સમાજના 3 યુવકોના અકસ્માતમાં થયેલા આકસ્મિક મોત બાદ ડીસા શહેરમાં પાડ્યો બંધ। ધાનેરાના ફતેપુરા ફાટક પાસેથી મળી આવી આશિયા ગામના ઠાકોર યુવકની લાશ। ધાનેરા તાલુકાના શેરા ગામમાં દૂધની ડેરી પર દૂધ ભરાવા આવતા ગ્રાહકો દૂધમાં પાણીની મિલાવટ કરતા હોવાના મંત્રીના આક્ષેપો। મિલાવટખોરોની શાન ઠેકાણે લાવવા 2 દિવસ સુધી ડેરી બંધ રખાતા નિર્દોષ પશુપાલકોને મોટું આર્થિક નુકસાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। એક તરફ ઈવીએમ મશીનમાં ગડબડીના સમાચારો સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી 8 એપ્રિલના યોજાનારી ગ્રામસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં પણ ઈવીએમનો ઉપયોગ થનાર છે। ત્યારે આજે થરાદની આનંદનગર પ્રાથમિક શાળામાં ગ્રામ પંચાયતના ઉમેદવારો અને ચૂંટણી અધિકારીઓને ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવી હતી। ઈવીએમ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે ઈવીએમમાં મત નાખવામાં આવતા ઉપરાંત કેવી રીતે મતની ગણતરી થાય છે તે તમામ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અત્યારે થરાદ તાલુકામાં ગ્રામ પંચાયત 10 ગ્રામ પંચાયતોનું ઇલેક્શન હતું, જેની અંદર 3 ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે, જેમાં ઘેસડા, ઈઢાટા અને ઉંદરાણા 3 ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે। બાકીની 7 ગ્રામ પંચાયતો ના સરપંચના ચૂંટણી યોજાનાર છે, તેમજ 7 વોર્ડની પણ ચૂંટણી યોજાનાર છે। આ માટે 15 મતદાન મથકો નક્કી થયેલ છે, જેની પૂર્વ તૈયારી રૂપે હાલ કાર્યવાહી ચાલુ છે। બનાસકાંઠા જિલ્લાના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાયમલજી સોલંકીનું આજે દુઃખદ અવસાન થયું છે। આજે સવારે અચાનક તબિયત લથડતા પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ અમદાવાદમાં વધુ સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે રાયમલજી ઠાકોરને મૃત જાહેર કરતા તેમના પરિવાર તેમજ કોંગ્રેસ પક્ષમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। હાલમાં રાયમલજી ઠાકોર પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ હતા। આજે એમના પાર્થિવ દેહને પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ અશ્રુભરી આંખે પુષ્પોથી આદરાંજલિ આપી હતી। હસમુખા સ્વભાવના રાયમલજી સોલંકી કોંગ્રેસના વફાદાર સૈનિક તરીકે કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે હંમેશા ખૂબ મોટો ફાળો રહ્યો છે। 76 વર્ષની વયે તેમનું દુઃખદ નિધનથી કોંગ્રેસ પક્ષે એક રાજકીય પથદર્શક ગુમાવતા કોંગ્રેસ પક્ષને મોટી ખોટ પડી છે। આજ સાંજે પાલનપુરમાં આવેલા એમના નિવાસ સ્થાનેથી નીકળવામાં આવેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજે સવારે રાયમલ કાકા ને ઘરે પેરાલિસિસની અસર થઈ, હોસ્પિટલ લઈ ગયા એમને, બ્રેન હેમરેજ થયું। અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંદર એમનું દુઃખદ અવસાન થયું। જિલ્લાના તમામ પ્રજાજનોના સામાન્યમાં સામાન્ય માણસ, જે બૂટ ચપ્પલવાળો હોય કે મજદૂર હોય કે પછી વેપારી હોય, આખી જીવન જેને લોકોના કામો માટે અને લોકોની સાચી સેવા માટે અર્પણ કરી દીધું, જીવનની છેલ્લી ક્ષણો પણ એમને સમાજ માટે, કોંગ્રેસ માટે અને પ્રજા માટે ખર્ચી નાખી। કોઈ બીમાર હોય, જ્યારે રાયમલજીભાઈને અમે ફોન કરીએ કે રાયમલ કાકા ક્યાં છો, તો એક જ જવાબ હોય કે હું સિવિલ હોસ્પિટલ છું। સિવિલ હોસ્પિટલના અંદર કોઈ પણ જિલ્લાના કોઈ પણ લોકોને, કોઈ પણ સમાજના કોઈને પણ દાખલ કર્યો હોય તો એ માણસ રાત્રે 12 વાગ્યા હોય કે 2 વાગ્યા હોય તો પણ એ માણસ હાજર હોય। છેવાડાના ઠેઠ વારાઈથી લગાવીને તો હળાશ સુધીના લોકો રાયમલ કાકાના ચાહક, અને રાયમલ કાકાને રાત્રે પણ કોઈ સામાન્યમાં સામાન્ય માણસ પણ ફોન કરે તો સેવા માટે તત્પર રહેવાવાળા રાયમલજી
આજે અમારા વચ્ચે નથી રહ્યા એનું આખી જિંદગી ભર અને ન પૂરાય એવી ખોટ આ જિલ્લાને પડી છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે. રાયમલજી સોલંકી કોંગ્રેસ માટે હંમેશા આજીવન લડ્યા, અડીખમ યોદ્ધા રહ્યા. ખાસ કરીને ગરીબ વર્ગના લોકો માટે એમનું જીવન સમર્પિત હતું. બીપીએલનું કાર્ડ કઢાવવાનું હોય, કોઈ પોલીસ સ્ટેશનમાં જવાનું હોય, હોસ્પિટલમાં જવાનું હોય, કલેક્ટર કચેરીએ જવાનું હોય કે મામદાર કચેરીએ કે જિલ્લા પંચાયતનું ગમે તે કામ હોય તો ગમે તેને ભલભલા અધિકારીને કે નેતાને પણ એ ગરીબ લોકોના કામ માટે ખકડાવી દેતા અને ખૂબ લોકોની અંદર લોકપ્રિય લોકસેવક હતા. એમના જવાથી ખૂબ ખોટ પડી છે. એમના કુટુંબીજનોને અને સૌ મિત્રોને દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે. રાયમલજી ઠાકોર એ મારા બચપનના મિત્ર, સાથે ભણેલા, પરંતુ શરૂથી સેવાભાવની એમના અંદર ઊંડી લાગણીઓ હતી. કોંગ્રેસ પાર્ટીમાં સતત કામગીરીમાં આ જિલ્લાના અને ગુજરાતના તમામ હામી લોકોના એ સેવક હતા. જીવનની અંદર એક ગરીબ માણસોના ઉમદા સેવક હતા અને અમને તો એમની મોટી ખોટ પડી છે અને આ ખોટ કદીએ કોંગ્રેસને પૂરાય એવી નથી. પણ આજે એમનું દુઃખદ અવસાન થવાથી અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને સમગ્ર કોંગ્રેસ ભાઈઓને એની પ્રેરણા મળે એવી આશા વ્યક્ત કરું છું. આદરણીય અમારા રાયમલ કાકા જે કાલ સુધી સદૈવ અમને માર્ગદર્શન આપતા, આશીર્વાદ આપતા, સતત કોઈ બી સલાહ સૂચન હોય તો અમે દોડીને એમની પાસે જતા, આજે અમારી વચ્ચે નથી રહ્યા. રાયમલ કાકાનું છેલ્લું જીવન એ માત્ર કોંગ્રેસ માટે નહીં પણ આખા પાલનપુરના કાકા થઈ ગયા હતા અને બધા જ એમને ઉલામણા કાકાના નામથી ઓળખતા હતા. એમણે સદૈવ જ્યારે બી જરૂર પડી છે કોઈ પણ સમાજના કામગીરી માટે કે પક્ષની કામગીરી માટે કાયમ તત્પરતા બતાવતા હતા. એ માત્ર ઠાકોર સમાજના નહીં પણ બધા સમાજના એક ધરખમ આગેવાન ગણી શકાય એવા આગેવાન રાયમલ કાકા આજે આ દુનિયા છોડીને કાયમ માટે વિદાય લઈ ચૂક્યા છે. એ અમારા માટે ખૂબ દુઃખદ છે. પાલનપુરના ઓવરબ્રિજ ડોક્ટર હાઉસ નજીક આવેલ શોપિંગ સેન્ટરના બીજા માળે સોમવારે રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. મુખ્ય માર્ગની નજીક આ શોપિંગ સેન્ટર હોવાથી પસાર થતા લોકોએ ઘટનાની જાણ પાલિકાના ફાયર ફાઇટરને કરતા પાલિકાનું ફાયર ફાઇટર ઝડપથી ઘટનાસ્થળ પર પહોંચી ગયું હતું. ધીમી ગતિએ શરૂ થયેલી આ આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર ફાઇટરની ટીમે પાણીના પ્રેશરથી આગને ઓલવી નાખી હતી. જો કે લોક જાગૃતિને લીધે આ વિસ્તારમાં લાગેલી આગના લીધે મોટી હોનારત થતાં અટકી ગઈ હતી અને આ આગથી કોઈ મોટું નુકસાન થયું નથી. રાત્રે 10 વાગ્યાની આસપાસ શોપિંગમાં લાગેલી આગને જોવા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. 2 રવિવારે ડીસા પાલનપુર હાઈવે પર એક કાર પલટી ખાઈ જતા 3 યુવકોના મોત થયા બાદ સોમવારે પાલનપુર એરોમા સર્કલ નજીક સર્જાયેલા અકસ્માતમાં પણ 2 લોકોના મોત થયા છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના થરાદ સાંચોર હાઈવે પર આવેલા બુઢણપુર નજીક બની છે. બુઢણપુર નજીકથી પસાર થઈ રહેલી એક બોલેરો ગાડી અચાનક આજે પલટી ખાઈ ગઈ હતી. ગનીમતે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા મથક થરાદમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વકરી રહી છે અને તેને અંકુશમાં લેવા માટે ગુજરાત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા થરાદમાં મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે પ્રશાંત સુબે નામના આઈપીએસ ઓફિસરની વરણી કરવામાં આવી છે. પ્રશાંત સુબેની વરણી થયા બાદ નવા આઈપીએસ તાત્કાલિક હરકતમાં આવી ગયા છે. પોતાની વરણીના પ્રથમ દિવસે જ પ્રશાંત સુબેએ થરાદમાં જાહેર સ્થળો પર પોલીસ મથકનો નંબર અને પોતાનો મોબાઈલ નંબર જાહેર કરીને ગુનાખોરીને અંકુશમાં લેવા માટેના તેમના ઈરાદા જાહેર કરી દીધા છે. ત્યારે આજે બીજા દિવસે થરાદ પોલીસ મથકમાં પ્રશાંત સુબેએ થરાદના વેપારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં વેપારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત આ બેઠકમાં ટ્રાફિકના પ્રશ્નોના નિવારણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં થરાદ નગરપાલિકાના પ્રમુખ સુમિત્રાબેન દવે, પૂર્વ પ્રમુખ પથ્થુભાઈ રાજપૂત, વેપારી અગ્રણી નંદુભાઈ મહેશ્વરી, વરદાજ રાજપૂત સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. પાલનપુર મોટા રામજી મંદિરથી રામનવમીની શોભાયાત્રા નીકળવામાં આવી હતી.
આ વર્ષે 2 રામનવમી હોવાથી આયોજકો દ્વારા આજે પાલનપુરમાં શ્રી રામ ભગવાનની વાજતે ગાજતે શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ વર્ષે શોભાયાત્રાનો રૂટ લંબાવી નવા વિસ્તારોને આવરી લેવાતા રામ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. પાલનપુર મોટા રામજી મંદિરમાં આજે રામનવમી પ્રસંગે રામ જન્મોત્સવ, મહાઆરતી, રામ ઝૂલા દર્શન તેમજ પ્રસાદનું વિતરણ કર્યા બાદ બપોર સમયે પથ્થર સડક મોટા રામજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા મોટી બજાર, નાની બજાર, ત્રણબત્તી, ખોળા લીમડા, ગઠામણ દરવાજા, ટેકનિકલ હાઈસ્કૂલ, સંજય ચોક, ગુરુ નાનક ચોક, કીર્તિસ્તંભ, સ્ટેશન રોડ, શિમલા ગેટ, દિલ્હી ગેટ થઈ પરત નિજ મંદિરે પરત ફરી હતી. ઠેર ઠેર સ્થળ પર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં 2 ઘોડા, 2 રથ, 2 ઊંટલારી, 2 ડીજે સાઉન્ડ તેમજ પ્રસાદનું વિતરણ માટેનું વાહન સહિત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો પણ જોડાયા હતા. હવે સમાચાર વિરામ બાદ જોઈશું. ગઢ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પર જમીન કૌભાંડના સંગીન આક્ષેપો. અરજદારે કલેક્ટર સહિત મુખ્યમંત્રી સમક્ષ કોળિયોના દામ પર મળતિયાઓને સરકારની કિંમતી જમીન વેચી મારવા અંગે કરી ફરિયાદ. ડીસામાં કરિયાણા મર્ચન્ટ એસોસિએશનને મોદી સમાજના 3 યુવકોના અકસ્માતમાં થયેલા આકસ્મિક મોત બાદ ડીસા શહેરમાં પાડ્યો બંધ. ધાનેરાના ફતેપુરા ફાટક પાસેથી મળી આવી આશિયા ગામના ઠાકોર યુવકની લાશ. અને ધાનેરા તાલુકાના શેરા ગામમાં દૂધની ડેરી પર દૂધ ભરાવા આવતા ગ્રાહકો દૂધમાં પાણીની મિલાવટ કરતા હોવાના મંત્રીના આક્ષેપો. મિલાવટખોરોની શાન ઠેકાણે લાવવા 2 દિવસ સુધી ડેરી બંધ રખાતા નિર્દોષ પશુપાલકોને મોટું આર્થિક નુકસાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. બા, આજે તો બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે. એ મારી નહીં, મમતાની કમાલ છે. અરે બા, આ તો ગુજરાત મસાલામાંથી લાવેલ દાળ શાકના મસાલાની કમાલ છે. બહુ બેટા, ચાલો હવે આખા વર્ષનું કરિયાણું લાવવાનું છે તો આપણે ગુજરાત મસાલામાંથી જ લાવીએ. હા બા. કેમ છો શિવલાલભાઈ? આવો આવો. અમારે ત્યાં દેશી, પટણી, કાશ્મીરી, ડબલ બેડકી મરચું, દાળ શાકનો મસાલો, રાજાપુરી હળદર, ધાણા જીરું હોલસેલ તથા રિટેલ ભાવે મળશે. તો આપના ઘર માટે દાળ શાકના મસાલા ખરીદવા માટે એક જ નામ, ગુજરાત મસાલા, ચૌધરી પેટ્રોલ પંપની પાછળ, પ્રકાશ ટાયરની બાજુમાં, સુભાષ ચોક, ડીસા. સક્સેસ એજ્યુકેશન, શ્રેષ્ઠ, સરળ અને ઉત્તમ શિક્ષણનું પ્રતીક એટલે સક્સેસ એજ્યુકેશન. હવે બટાકાનગરી ડીસામાં અંગ્રેજી શીખવામાં નહીં થાય અખતરા, કારણ સક્સેસ સ્પોકન ઇંગ્લિશ કોર્સ દ્વારા અભણ વ્યક્તિ પણ બોલશે અંગ્રેજી. જી હા, પેન અને પેપર વગરનો 5 થી લઈ 75 વર્ષના દરેક વ્યક્તિ માટેનો કોર્સ. તો હવે રાહ શેની જુઓ છો? ક્યાં સુધી બોર્ડમાં લખેલું ચોપડામાં ઉતારશો? ટીચિંગ તો બહુ મેળવ્યું, હવે સાચી ટ્રેનિંગની વારી છે. સાથે કમ્પ્યુટરમાં સીસીસી, ટેલી અને તમારી ઇન્ટરનેટની મુશ્કેલીનો અંત લાવતો ઓનલાઈન કેશલેસ કોર્સ. લિમિટેડ બેચ છે, એડમિશન લેવાનું ચૂકતા નહીં. સક્સેસ એજ્યુકેશન, મા કોમ્પ્લેક્સ, કોલેજ રોડ, જૈન બોર્ડિંગ પાસે, ડીસા. ધન્યવાદ. હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ, એલજી અને ગોદરેજ જેવી સ્ટાન્ડર્ડ કંપનીનો અદ્યતન શોરૂમ. એલજી અને ફિલિપ્સ કંપનીના એલઈડી ટીવી, હાયર અને એલજી કંપનીના રેફ્રિજરેટર, સેમી અને ફુલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન, વિડીયોકોન અને એલજી કંપનીના એર કન્ડિશનર, મિલ સેટ અને પ્રિયા કંપનીની ઘરઘંટી, મહારાજા અને સિમ્ફની કંપનીના એર કુલર, પ્રેસ, જ્યુસર, હેન્ડ બ્લેન્ડર તેમજ દરેક સ્ટાન્ડર્ડ કંપનીના હોમ થિયેટરની વિશાળ શ્રેણી સાથે ટાટા સ્કાય અને ડીટીએચ કંપનીના ડીશ એન્ટીના મળશે. અમારું સરનામું હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ, પ્રકાશભાઈ એસ પ્રજાપતિ,
દુકાન નંબર 3940, દીપમાલા શોપિંગ સેન્ટર, ડિમ્પલ ટોકીઝની સામે, ડીસા. મોબાઈલ નંબર 94270 85481 અને 81559 92201. હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુર તાલુકાનું ગઢ ગામ હાલ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને આ ગામની રોડને અડીને આવેલી જમીનોના ભાવો આસમાને અડી રહ્યા છે. ત્યારે ગઢ ગ્રામ પંચાયતની જૂની બોડીએ પોતાના મળતિયાના નામે ઠરાવો કરી ગામના મુખ્ય માર્ગ ઉપરની સોનાની લગડી સમાન જમીન હરાજી દ્વારા મેળવી લેતા મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. ગઢ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ખોડીદાસ પટેલ તથા તેમની બોડીએ 2013ના વર્ષમાં તેમના મળતિયાઓ દ્વારા ગ્રામ પંચાયતમાં ઠરાવો કરી ગઢની સોનાની લગડી સમાન જમીન બારોબાર હરાજી કરીને મેળવી લીધી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગામની પોલીસ મથકના આગળની જગ્યા, ગઢ ચેરિટેબલ ટ્રસ્ટના પાછળની જગ્યા, વણકરવાસ નજીકની જગ્યા, ગઢ કેળવણી મંડળે અગાઉ માંગણી કરેલી જમીનને જાહેર હરાજીથી વેચી મારતા ગામના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈનમાં લેખિત ફરિયાદ કરતા મોટું જમીન કૌભાંડ થયું હોવાના આક્ષેપો સાથેનું આવેદનપત્ર અપાયું છે. ગઢ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને વર્તમાન કેળવણી મંડળના પ્રમુખ દ્વારા તેમના શાસન દરમિયાન ગઢ કેળવણી મંડળે માંગણી કરેલી જગ્યા પોતાના પત્નીના નામે જાહેર હરાજીથી લઈ લેતા ગ્રામજનોમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. નિયમ પ્રમાણે સરપંચ દ્વારા પોતાના નામે કે પરિવારના નામે કોઈ જગ્યા લઈ શકાય નહીં. તેમ છતાં પૂર્વ સરપંચ ખોડીદાસ પટેલે નિયમોની એસી કે તેસી કરીને ગ્રામ પંચાયતની જમીન પોતાની જ પત્નીના નામે લીધી હોવાથી હોદ્દાનો દુરુપયોગ સ્પષ્ટ રીતે સાબિત થઈ ગયો છે. જેને લઈ ગઢ ગામના એક અરજદારે આ સમગ્ર કૌભાંડને બહાર લાવવા માટે ગઢની સોનાની લગડી સમાન ગણાતી જાહેર હિતની જગ્યાની હરાજીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો કર્યા છે અને આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી ઓનલાઈનમાં આ ગેરરીતિ અંગેની ફરિયાદ નોંધાવી છે અને આ બાબતે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી પણ દર્શાવી છે. ગત ગ્રામ પંચાયતે ગત બોડીએ ગામની કિંમતી અને સોનાની લગડી જેવી જાહેર જગ્યાઓ બારોબાર ઠરાવ કરીને એમના મળતિયા માણસોને વેચી મારેલ છે અને આ અમે એની વારંવાર રજૂઆતો કરેલ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કલેક્ટરશ્રીને આવેદન આપેલ છે, મુખ્યમંત્રી ઓનલાઈન રજૂઆત કરેલ છે. એટલે મારે એટલું કહેવાનું છે કે આ કલેક્ટરશ્રી એનું ઘટતું કરી અને આ ઠરાવ રદ કરી અને ગામજનોને ન્યાય આપે એવી મારી રજૂઆત છે. કઈ કઈ જગ્યાઓ છે એમાં ગામની અંદર એક તો સૂચિત જગ્યા છે ગ્રામ સ્કૂલની, સાર્વજનિક હાઈસ્કૂલની, અને રોડ ઉપરની જગ્યા છે, એક ખોડિયારમાંના મંદિર જવાનો રસ્તો છે. એવી બધી જાહેર જગ્યાઓ કરોડો રૂપિયાની જગ્યાઓ છે. ગઢ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ખોડીદાસ પટેલ દ્વારા આચરવામાં આવેલી આ ગેરરીતિ અંગે ગઢના જ જાગૃત નાગરિક ગોવિંદભાઈ પી ભુટકાએ જણાવ્યું હતું કે ભૂમાફિયાઓ સાથે મળી આ જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના અધિકારીઓની મિલીભગતથી જમીનોને બારોબાર વેચી મારવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ ગઢ કેળવણી મંડળ દ્વારા જે જમીનની ગ્રામ પંચાયતમાં માંગણી કરવામાં આવી હતી તે જગ્યા સંસ્થાને આપવાના બદલે કેળવણી મંડળના પ્રમુખ ખોડીદાસ પટેલે પોતાની પત્નીના નામે લઈ કેળવણી મંડળને પણ અંધારામાં રાખીને તેમની સાથે છેતરપિંડી આચરી છે. જેના લીધે ખોડીદાસ પટેલને ગઢ કેળવણી મંડળના પ્રમુખ તરીકે રહેવાનો પણ કોઈ જ હક નથી, જેથી ખોડીદાસ પટેલે તાત્કાલિક ગઢ કેળવણી મંડળના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી ગ્રામજનો પણ માંગ કરી રહ્યા છે. પાલનપુર તાલુકામાં મોટામાં મોટું ગામ ગઢ અને ગઢમાં 2013થી પંચાયતના વહીવટદારોએ, તલાટી, સરપંચ, ગામના સભ્યોશ્રીએ મળીને એક મોટું કમ્પાઉન્ડ આપ્યું છે અને જમીન માફિયાઓને જમીન મફતના ભાવે આપી દીધી અને ગઢને મોટામાં મોટું નુકસાન કરેલ છે. એક બીજી વાત મહત્ત્વની કહી દઉં કે ગઢ એના આગળની પંચાયતે સાર્વજનિક હાઈસ્કૂલ ગઢને જમીન ફાળવી હતી. એ જમીન પણ આ માફિયાઓએ ભૂમાફિયાઓએ છોડી નથી. સરપંચને જે કહેવાય કે વ્યવહારવાળી વાત કરી તાલુકા પંચાયતના તાલુકા અધિકારી, જિલ્લા પંચાયતના જિલ્લા અધિકારી અને એના કર્મચારીઓ મારફતે આ વ્યવહાર કરી અને આ ખોટું કમ્પાઉન્ડ જે ગઢમાં આદર્યું છે એને એના એક અરજદારે ગામના જાગૃત નાગરિકો દ્વારા એક આવેદનપત્ર પણ કલેક્ટરશ્રીને આપેલ છે અને આવેદનપત્રમાં આપેલ તમામે માહિતી સાચી છે એવી ગામ લોકોની માગણી છે. અને જો ખરેખર અને મુખ્યમંત્રી
ફરિયાદ નિવારણ શાખામાં પણ આવી અરજી આપેલી છે અને ખરેખર જો સરકારશ્રી અને કલેક્ટરશ્રી એકદમ તદ્દન સાચી તપાસ કરાવે તો આ મોટું માફિયાઓ ભૂમાફિયાઓની મોટી કમ્પાઉન્ડ બહાર નીકળે એવું છે અને ગઢને સારામાં સારી આવક થાય એવા જાહેર રીતના સ્થળો જેને પંચાયતે ખરેખર સરળ રૂપિયા મળે છે એવી જગ્યાઓ મફતના ભાવે આ ભૂમાફિયાઓને આપી દીધેલ છે એવી. અને આ સાથે મારી પણ એક વિનંતી છે કે એવી એક તપાસ તટસ્થ તપાસ થવી જોઈએ અને આ તપાસમાં ખરેખર ન્યાય મળે એવી મારી અને ગામ લોકોની માગણી છે. અચ્છા, કેળવણી મંડળની જે સૂચિત જગ્યા છે એ જગ્યા કોને લીધી, શું કહેવામાં એ કહેવાય છે કે ઠરાવ કરીને જે કેળવણી મંડળના પ્રમુખ હાલે છે એમની મિસિસના નામે આ જમીનમાં લેવા દસ્તાવેજ એવા સમાચાર છે અને ખરેખર જો આ એમના કેળવણીના પ્રમુખશ્રી સ્કૂલની જગ્યા લીધી હોય તો ખરેખર શરમની બાબત છે અને એમને ખરેખર એ સ્કૂલ છોડી દઈ અને એમને જાહેર છોડી દઈ અને લોકોના ભેળું આવી જવું જોઈએ અને જગ્યા છોડી દેવી જોઈએ એ મારી માગણી અને લોકોની માગણી. આ સમગ્ર પ્રકરણમાં જેની પર સંગીન આક્ષેપો થઈ રહ્યા છે તે ખોડીદાસ પટેલનો અમારા સંવાદદાતાએ સંપર્ક કરતા ખોડીદાસ પટેલે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે ઇતર કોમના લોકો દ્વારા ઊંચી હરાજી બોલી આ જગ્યાઓ નીતિ નિયમ પ્રમાણે લેવાય છે. મારા રાજકીય વિરોધીઓ દ્વારા અમુક યુવકોને ગેરમાર્ગે દોરીને તેમની વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે ખોડીદાસ પટેલે જણાવ્યું હતું કે રહી વાત કેળવણી મંડળની જગ્યાની, તો જે તે સમયે કલેક્ટર દ્વારા તે જગ્યાની ફાઇલ નામંજૂર કરવામાં આવી હતી, જેથી તે જગ્યાને કેળવણી મંડળથી કોઈ લેવા દેવા નથી. અચ્છા, હવે ગઈ વખતે આપ જે સરપંચ પદ ઉપર હતા એ સમય દરમિયાન ગામની કેટલીક જગ્યાઓ જાહેર હરાજીથી વેચી મારી હોય એવા ગામના એક અરજદારે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમનું કહેવું એવું છે કે ગામની જે મોકાની જે જગ્યાઓ હતી એમને સરપંચે પોતાના મળતિયા માણસોને ભેગા મળી અને આ હરાજીથી વેચી મારી. શું કહેવા માગો છો એ વિશે? એવું કશું છે જ નહીં. હું જ્યાં સુધી સમજું છું, જાણું છું ત્યાં સુધી જે કંઈ પણ થયું હોય સરકારના નીતિ નિયમમાં રહીને થયું છે, કોઈ ખોટું થયું જ નથી. અને ઇતર કોમના લોકોએ આમાં વધારે પડતી કંઈ હરાજી બોલીને લીધું હોય એવું મને લાગે છે. એમાં કોઈ મેં મારા મળતીઓ મારો સગો સંબંધી કે કોઈ રિશ્તેદાર છે જ નહીં આમાં. પરંતુ આ એક 40 વર્ષથી જે રાજકારણમાં નથી ચાલ્યા એમનો એક બિઝનેસ છે કે દર વર્ષે જે નવા યુવાન છોકરાઓ કે ગામના જે નાજુક માણસો હોય જે સરકારના નીતિ નિયમોને ન જાણતા હોય એવાઓને ઊંધારાવાળે ચડી અને પોતાના ખર્ચાઓ કઢાવે છે. જે સંસ્થાઓ ચાલતી હોય એ સંસ્થાઓના વિરોધમાં જઈ અને સંસ્થાઓની સામે પડી અને આ કાર્યકર્તાઓને બદનામ કરવા અને એમની પાસેથી કેવી રીતે રિશ્વતો કઢાવી આ એમના સ્પેશિયલ ધંધા થઈ ગયા છે. બાકી આની અંદર નથી સરપંચ રોંગ, નથી કમિટી રોંગ કે નથી એક પણ બનાસકાંઠાનો મારા વખતનો અધિકારી રોંગ. જે બી અધિકારીઓ છે રાઈટ છે અને જે કાર્ય થયું છે એ સરકારના નીતિ નિયમમાં જ થયું. અચ્છા, એવો પણ આક્ષેપ કરવામાં આવે છે કે હાલ આપ ચાલુ કેળવણી મંડળના પ્રમુખ છો અને આપના સરપંચ કાળ દરમિયાન જ આપે આપના પત્નીના નામે કેળવણી મંડળની જગ્યા લીધી, એવા પણ આક્ષેપ આપને કરતા એ કરતા હશે. કેળવણી મંડળની જગ્યા છે જ નહીં. કેળવણી મંડળની અંદર હું વિકાસ કરવા બેઠો છું અને કેળવણી મંડળની જો જગ્યા હોય અને આ જે આવેદનપત્ર આપ્યું કેળવણી મંડળ નામે સાબિત કરતા હોય તો મારું પોતાનું ખેતર કેળવણી મંડળને આપવા હું માટે તૈયાર છું અને જાહેરમાં બોલ્યા પછી હું ફરતો નથી. એટલે તદ્દન ખોટા આક્ષેપ છે. આ ફાઇલો કેળવણી મંડળ નામે પહેલાં ચાલેલી છે અને કલેક્ટર સાહેબ એને રિજેક્ટ કરેલી છે. કેળવણી મંડળની કોઈ જગ્યા હતી. વર્તમાન સરપંચ વસંત રાઠોડે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે જે ગ્રામ લોકોએ આવેદનપત્ર આપ્યું તેની માહિતી તાજેતરમાં મળી હોવાના લીધે તેની ઊંડી તપાસ કરીને આ જમીન પ્રકરણ જે સત્ય હશે તે બહાર લાવવાની કોશિશ કરીશું. ઉપરાંત વધુમાં તેમણે આ બાબતે ગ્રામજનોને પૂરતો સાથ અને સહકાર આપવાની પણ ખાતરી આપી હતી. જમીન પ્રકરણ મુદ્દે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જૂની બોડીએ જે જગ્યાઓ ગામની જાહેર હરાજીથી વેચી મારી, તો શું કહેવા માગો છો આપ અને આપની પંચાયત શું કરવા માગે છે? જે ગામ લોકોએ આવેદનપત્ર આપ્યું છે બરાબર, એની માહિતી હમણાં અમે તાજેતરમાં અમને મળી. એ જમીનોના જે બી પ્રકરણ હશે એ અમારી બોડી અમે બધા જોડે રહી એને સત્ય બહાર લાવવાનો પ્રયત્ન કરીશું અને ગામને જે બી સાથ સહકારની જરૂર હશે એ અમે અને અમારી બોડી આપવા તૈયાર છીએ. આમ હાલ તો આ જગ્યાઓના મુદ્દે ગામમાં અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે ત્યારે ખબર પડશે કે આ આખો સમગ્ર મામલો શું છે. ધાનેરા પોલીસે સોમવારે રાત્રે ધાનેરા તાલુકાના આલવાડા ગામ નજીકથી વિદેશી દારૂની કુલ 83 પેટી ઝડપી પાડી છે. આગામી 8 એપ્રિલના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનારી હોવાથી પોલીસ દ્વારા તમામ અલગ અલગ જગ્યાઓ પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
દરમિયાન સોમવારે રાત્રે ધાનેરા પીઆઈ GL ચૌધરી તેમના પોલીસ સ્ટાફ સાથે સમારવાડા ખીમત રોડ પર નાકાબંધીમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રક રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી રહી છે, જેથી પોલીસે બાતમીના આધારે આલવાડા રોડ પર વોચ ગોઠવી હતી અને ત્યારબાદ બાતમીવાળી ટ્રક આ રૂટ પરથી સામે આવતા પોલીસે આ ટ્રકને ઊભી રખાવી તપાસ કરતા ટ્રકની પાછળ બનાવેલા ગુપ્ત ખાનામાંથી 4000 દારૂની બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 4 લાખ તેમજ ટ્રકની અંદાજિત કિંમત 11 લાખ એમ કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના સુરવા ગામના તેજસિંહ ભવરસિંહ દેવડાની અટકાયત કરી પ્રોહિબિશન અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રવિવારે રાત્રે ડીસા નજીક આવેલા કલ્યાણપુરાના પાટિયા નજીક અકસ્માતમાં મોદી સમાજના 3 યુવાનોના મોત નિપજતા આજે ડીસામાં કરિયાણા મર્ચન્ટ એસોસિએશને પોતાના ધંધા રોજગાર બંધ રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ડીસા પાલનપુર હાઈવે પર આવેલા કલ્યાણપુરા ગામ નજીક કારમાં સવાર થઈને જઈ રહેલા ડીસાના મોદી સમાજના 4 યુવાનોને અકસ્માત નડતા કારમાં સવાર મેહુલ મહેસુરિયા નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે વસંત મહેસુરિયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 2 ઇસમોમાં નિલેશ મોદીનું સોમવારે મોડી સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ભાવેશ મોદીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હજુ પણ સારવાર આપવામાં આવી રહી છે. એક જ અકસ્માતમાં મોદી સમાજના 3 યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજતા સમગ્ર મોદી સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે અને આજે આ 3 યુવાનોના મોતને પગલે ડીસામાં કાર્યરત કરિયાણા મર્ચન્ટ એસોસિએશને બંધનું એલાન રાખી મૃતક યુવકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજે વહેલી સવારથી જ ડીસા શહેરમાં ભરચક રહેતો રિસાલા બજાર વિસ્તારના બંધના એલાનને લઈ સુમસામ ભાસતો જોવા મળ્યો હતો. ભોયણ પાસે મોદી સમાજના 3 આશાસ્પદ યુવકો જે નિલેશ, મેહુલ અને વસંતનો જે અકસ્માતમાં મોત થયા હતા અને તે બદલ અમે આજે કરિયાણા મર્ચન્ટ એસોસિએશનને મોદી સમાજના વેપારીઓએ અને કરિયાણા મર્ચન્ટના બધા સભ્યોએ સાથે મળી અને આજે બંધ પાળી અને આજે સાંજે 4 વાગે સમાજની વાડીમાં એમને શોકસભા રાખેલ છે. શોકસભામાં અમે એમને ભગવાન એમની આત્માને શાંતિ આપે તેના માટે પ્રાર્થના કરીશું અને આવનાર સમયમાં અમે એવું કહીએ છીએ કે અમારા સમાજના યુવકો કાળજી રાખી અને ડ્રાઇવિંગ કરે અને અકસ્માતો ન નડે એવી અમે બધાને પ્રાર્થના કરી. ધાનેરા તાલુકાના આશા ગામે રહેતા વિક્રમ ઠાકોર નામના ઈસમનો મૃતદેહ આજે વહેલી સવારે ફતેપુરા ફાટક પાસે નજરે પડતા રાહદારીઓ દ્વારા આ ઈસમની ઓળખ કરી આશા ગામે તેમના પરિવારજનોને જાણ કરાઈ હતી. વિક્રમ ઠાકોર ધાનેરા ખાતે મજૂરી માટે સવારે આવી અને સાંજે પોતાના ઘરે પરત ફરતો હતો. ગત રોજ વિક્રમ ઠાકોર ઘરે પહોંચ્યો ન હતો, ત્યારે આજે સવારે વિક્રમનો મૃતદેહ ફતેપુરા ફાટક પાસે પડ્યો હોવાના સમાચાર વિક્રમના પરિવારજનોને મળતા મૃતક વિક્રમ ઠાકોરના પરિવારજનો અને ઠાકોર સમાજના આગેવાનો ફતેપુરા દોડી આવ્યા હતા. વિક્રમનો પરિવાર અને ઠાકોર સમાજના આગેવાનો જ્યારે ફતેપુરા ફાટક પાસે પહોંચ્યા ત્યારે ઘટનાસ્થળ પર વિક્રમનો મૃતદેહ કપાયેલી હાલતમાં પડ્યો હતો. ત્યારબાદ ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી વિક્રમ ઠાકોરના મૃતદેહને ધાનેરાના સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી આ ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિક્રમ ઠાકોરે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઈ જ માહિતી મળી શકી નથી, પરંતુ આ ઘટના પાછળ શું રહસ્ય છે તે તો હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હવે ફરી સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના શેરા ગામમાં દૂધની ડેરી પર દૂધ ભરાવા આવતા ગ્રાહકો દૂધમાં પાણીની મિલાવટ કરતા હોવાના મંત્રીના આક્ષેપો. મિલાવટખોરોની શાન ઠેકાણે લાવવા 2 દિવસ સુધી ડેરી બંધ રખાતા નિર્દોષ પશુપાલકોને મોટું આર્થિક નુકસાન. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા.
ન્યૂ એજ્યુકેશન પોઈન્ટ, કોમ્પ્યુટર એજ્યુકેશન, એકાઉન્ટ ક્લાસીસ તથા સ્પોકન ઇંગ્લિશ એકેડમી. અમારે ત્યાં સરકાર માન્ય CCC કોર્સ સાથે ટેલી, કિસાન, MS ઓફિસ, ઇન્ટરનેટ, ફોટોશોપ, કોરલ ડ્રો, પેજ મેકર, પ્રોફિટ, મિરેકલ સી લેંગ્વેજ વગેરે કોર્સના ક્લાસીસ ચાલુ છે. સરળ રીતે સાચા ગ્રામર અને અંગ્રેજી બોલતા શીખો. સાથે બેઝિક ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ, બિઝનેસ ઇંગ્લિશ, પબ્લિક સ્પીકિંગ, સ્પર્ધાત્મક પરીક્ષા જેમ કે તલાટી, બેંક ક્લાર્ક, ટેટ, ટાટ, બેંક PO તથા PSIની બેચ ચાલુ છે. ન્યૂ એજ્યુકેશન પોઈન્ટ BK ન્યૂઝ ઓફિસની નીચે, ચંદ્રલોક રોડ, ડીસા. કેશવ હોસ્પિટલ, ધાનેરા. ધાનેરામાં આરોગ્ય ક્ષેત્રે તમામ નિદાન માટેની એકમાત્ર હોસ્પિટલ એટલે કેશવ હોસ્પિટલ, જેમાં કેન્સરને લગતી બીમારી માટે, પેટને લગતી બીમારી માટે, માનસિક તેમજ નશામુક્તિ માટે, મગજને લગતી સમસ્યાઓ માટે અત્યંત અનુભવી તબીબો દ્વારા સારવારની સગવડ, સાથે સાથે કાન, નાક, ગળાની બીમારીનું નિદાન, નાના બાળકોને ચાલવાની તકલીફ અને મન બુદ્ધિ હોય તેમને ફિઝિયોથેરાપી કસરત દ્વારા સારવારની સગવડ. અમદાવાદ, ડીસા, પાલનપુરના અનુભવી તબીબો દ્વારા સારવાર આપતી આધુનિક હોસ્પિટલ એટલે કેશવ હોસ્પિટલ. વિશ્વકર્મા શોપિંગ સેન્ટર, હિરાણી પાર્ટી પ્લોટ સામે, ધાનેરા. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ધાનેરા તાલુકાના શેરા ગામે દૂધ મંડળી સતત 2 દિવસ સુધી બંધ રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાની ઓળખ સમાન બનાસ ડેરી પ્રતિદિન નવા વિવાદમાં આવી રહી છે, જેનું મુખ્ય કારણ છે ડેરીની આવક. હાલ જિલ્લામાં મુખ્ય વ્યવસાય માની શકાય તો તે પશુપાલનનો વ્યવસાય છે. પશુપાલનના વ્યવસાયની મદદથી રોજની લાખો લીટરની દૂધની આવક જિલ્લાના વિવિધ ગામોમાં થાય છે અને છેલ્લા ઘણા સમયથી આ આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. આવકની સાથે દૂધ ઉત્પાદક મંડળી પણ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે. ધાનેરા તાલુકાના શેરા ગામે આવેલી શેરા દૂધ ઉત્પાદક મંડળી સતત 2 દિવસ ડેરીને બંધ રાખી વિવાદ ઊભો કર્યો છે. 2000થી પણ વધારે વસ્તી ધરાવતા શેરા ગામમાં મુખ્ય વ્યવસાય પશુપાલનને માની શકાય છે. રોજનું 1 લાખ જેટલી આવક ધરાવતી આ દૂધ મંડળીના સંચાલકોએ સતત 2 દિવસ સુધી ડેરીને તાળા માર્યા હતા, જેથી 2 લાખ જેટલું દૂધ મુખ્ય બનાસ ડેરીને મળ્યું ન હતું અને આ 2 દિવસનો પગાર પણ દૂધ ના ભરવાથી શેરા ગામના લોકોને નુકસાન વેઠવું પડ્યું હતું. આજે જ્યારે અમારા ધાનેરાના સંવાદદાતા દ્વારા શેરાના મંત્રીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકો દ્વારા દૂધમાં પાણી મેળવી ભરાવતા હોવાથી ગ્રાહકોની શાન ઠેકાણે લાવવા આ દૂધ ડેરી બંધ કરી હોવાની વાત જણાવી હતી. અમારે દૂધ બહુ હલકો આવતો, દૂધ ખરાબ આવતો એટલે 2 દિવસ બંધ રાખ્યું અને હલકું દૂધ બહુ આવતો તો કહેતા એટલે ગ્રાહક માથાકૂટ કરતો. અચ્છા, કેટલી આવક કેટલી તમારે દૈનિક દૂધની અહીંયા? 1 લાખ. અને કેટલા ગ્રાહકો હશે? ગ્રાહક છે લગભગ ગ્રાહક છે 200. અચ્છા, અને બંધ કરવાનું કોણે કહ્યું હતું તમને ડેરી? સાહેબ. કયા સાહેબ? શું નામ? નામ તો નહીં આવડતું પણ પાલનપુરથી બંધ કરવાનું કીધું એટલે બંધ કર્યું. દૂધ આવ્યું અને બીજ હતી કેટલા ગ્રાહકોનું દૂધ ખરાબ આવતું હતું અહીંયા? એટલે આશરે એમ તો દૂધ તો માપી રહ્યું હતું પણ હવે હલકું આવ્યું. હલકું એટલે કેવા પ્રકાર? બીજ હતી એટલે હલકું એટલે કેવા પ્રકારનું? અજવાળી બીજ હતી અને ગ્રાહકે શંકરિયાનું દૂધ ભરાયું તો આખું. એટલે દૂધની ગુણવત્તા કેવી હતી? હલકું કેવા પ્રકારનું હલકું દૂધ હતું? શું હતું દૂધમાં? કોઈ નહોતું, ખાલી પાણી જ હતું. જ્યારે બીજી તરફ જોવા જઈએ તો દરેક ગ્રાહક પોતાનું દૂધ અલગ અલગ રીતે આપે છે, તો ડેરીના સંચાલકો દ્વારા માત્ર એ ગ્રાહકને દૂધ ના આપવાનું જણાવતા આખા ગામના લોકોને કસૂરવાર માની 2 દિવસ દૂધ ડેરી કેમ બંધ રાખવામાં આવી હશે. અમારા કેમેરા સમક્ષ મંત્રીએ જણાવ્યું હતું કે જિલ્લાના ડિરેક્ટરે આ દૂધ ડેરી બંધ કરવાની સૂચના આપી છે. બનાસ ડેરીના અધિકારીઓ મન ફાવે તેમ ડેરી બંધ કરી શકે છે કે પછી શેરા ડેરીના સંચાલકો દ્વારા કોઈ ગેરરીતિ કરવામાં આવે છે? આપણો તો એક જ પ્રશ્ન છે કે ડેરી કેટલા દાડા બંધ રહી તમારી? કેટલા દાડા બંધ રહી? બીજે દાડે આવવાનું આજ ચાલુ કરી હતી, 1 દાડો બંધ રહી. 2 દાડા બંધ રહી? મેં પૂછ્યું 2 દાડા બંધ રહી. 2 દાડા દૂધ તો લોકો ભરાયું નહીં હોય ના, એટલે શું કારણથી બંધ રહી? એમ કારણ હલકું દૂધ આવ્યું. બીજ હતી આ નોરતર નહીં, 76 મહિના 76 મહિના નોરતર દૂધ થોડું આવ્યું ગાયનું. કેટલું? હા, ઓછું હલકામ જો. એટલે કેટલા ગ્રાહકો આવું દૂધ હલકું ભરાવે? હલકું ભરાવે લગભગ
હજી થોડા હતા માપી જ ગયા એટલે બંધ કરવાનો તમને કોણે કીધું એમ કે ડેરી બંધ રાખો? તમે નિર્ણય લીધો કે તમે? એટલે હલકું આપતું હતું મૂકી ફોર્મ આપું તો કહે છે કે રાખો. એટલે કોણે કીધું કે ડેરી બંધ રાખવી? ચેરમેન. કયા ચેરમેન? હા, અમારે ઉપર જિલ્લામાંથી કોઈ વાત નહીં કરી તમે? એ વાત કરી કે કેમ હલકું ભરો તો કીધું બંધ કરો તો એક દિવસ છે ખબર પડે. બરાબર. એટલે કોણે કીધું? કયા સાહેબે કીધું ઉપરથી? કયા સાહેબે બંધ કરવાનું કીધું? પેલા મોટા ડિરેક્ટર છે. હા, ના અવાજ નતો આવતો. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર. આજે ડીસા ગંજ બજારમાં એરંડાનો ભાવ 980 થી 993 રૂપિયા રહ્યો હતો. રાયડો 670 થી 721, જીરું 2800 થી 3480, ઘઉં 305 થી 405, બાજરી 295 થી 321, ગવાર 731 થી 775, રાજગરો 710 થી 761, વરિયાળી 900 થી 1290, મેથી 621, તલ 1125, જ્યારે ઈસબગુલ 1951 થી 2127 રૂપિયા ભાવ રહ્યો હતો. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 4663 બોરીની આવક થઈ હતી. રાયડાની 4743, જીરું 58, ઘઉં 691, બાજરી 49, ગવાર 229, રાજગરો 78, વરિયાળી 50, મેથી 5, તલ 1, જ્યારે ઈસબગુલ 12 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં તેજી જણાઈ હતી. આજે સોનાનો ભાવ 250 રૂપિયા વધીને 29,350 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 150 રૂપિયા વધીને 42,250 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 150 રૂપિયા વધીને 42,150 રૂપિયા રહ્યો હતો. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાયમલજી સોલંકીનું અવસાન. કોંગ્રેસ સહિત સમગ્ર જિલ્લો ડૂબ્યો શોકમાં. ગઢ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પર જમીન કૌભાંડના સંગીન આક્ષેપો. અરજદારે કલેક્ટર સહિત મુખ્યમંત્રી સમક્ષ કોળિયોના દામ પર મળતિયાઓને સરકારની કિંમતી જમીન વેચી મારવા અંગે કરી ફરિયાદ. ડીસામાં કરિયાણા મર્ચન્ટ એસોસિએશનને મોદી સમાજના 3 યુવકોના અકસ્માતમાં થયેલા આકસ્મિક મોત બાદ ડીસા શહેરમાં પાડ્યો બંધ. ધાનેરાના ફતેપુરા ફાટક પાસેથી મળી આવી આશિયા ગામના ઠાકોર યુવકની લાશ. ધાનેરા તાલુકાના શેરા ગામમાં દૂધની ડેરી પર દૂધ ભરાવા આવતા ગ્રાહકો દૂધમાં પાણીની મિલાવટ કરતા હોવાના મંત્રીના આક્ષેપો. મિલાવટખોરોની શાન ઠેકાણે લાવવા 2 દિવસ સુધી ડેરી બંધ રખાતા નિર્દોષ પશુપાલકોને મોટું આર્થિક નુકસાન. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.